નમસ્તે ખેડૂત મિત્રો, આપણે આજે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં અને આપણે એક પ્રગતિશીલ ખેડૂતને મળી રહ્યા છીએ. આપણે એમનું નામ પૂછીએ અને આપણી નેટસફની બાયોફિટ પ્રોડક્ટ એમને વાપરી છે, તો કેવી રીતે વાપરી છે એનું રિઝલ્ટ તમે જોઈ રહ્યા છો. હમણાં હું લાઈવ પણ તમને બતાવું છું, પણ આપણે એમને પૂછીએ કેવી રીતે વાપરી છે, એમનું નામ શું છે અને ગામ કયું છે. શું નામ છે તમારું? ધનરાજભાઈ રામજી પટેલ, ગામ ઝાલમોર. થોડું જોશથી બોલજો ધનરાજભાઈ. શું નામ છે? ધનરાજભાઈ રામજી, ગામ ઝાલમોર. ધનરાજભાઈ રામજીભાઈ, ગામ ઝાલમોર. અને આપણે આ જીરામાં તમે આપણી બાયોફિટની આ પ્રોડક્ટ વાપરી છે, કઈ કઈ વાપરી છે તમે? એક આ પીળી લીલા કલર. અચ્છા, આ કેટલી આપતા હતા? હારી પંપમાં 15. ઓકે. અને આ હારી 40. 200 લીટરમાં 40. ઓકે. અને આ જે આપતા હતા એ પંપમાં 40. બરાબર. તો આ 3 આપણી આ પ્રોડક્ટ છે એ એમને વાપરેલી છે. અને આ વાપરવાથી તમને રિઝલ્ટ કેવું લાગ્યું છે? સારું મળ્યું છે ને. આપણે એ પણ જોઈએ કે ખાલી એમના બોલવા ઉપર સારું છે કે આપણે જીરામાં પણ જોઈએ. કેટલો સમય થયો છે જીરાનું વાવેતર કરે? 58 દિવસ થયા છે. અને આમાં આપણો એક જ સ્પ્રે કર્યો છે? એક જ સ્પ્રે થયો છે આપણી આ 3 પ્રોડક્ટનો. અને તમે આ કેમેરા આપણે નજીક પણ લાવીએ અને આ જીરાના માળ પણ જોઈએ. 58 દિવસ થયા છે, તમે આ જોઈ શકો છો. કેટલા પાણી થયા આને? અને 3 પાણી આપણે ફુવારાથી જ આપ્યા છે. અને આ છેક સુધી આખા ખેતરનો પણ તમને અલ્પેશભાઈ બતાવી રહ્યા છે કે કોઈ જગ્યાએ તમને એવું રોગ કે કંઈ દેખાતું નહીં હોય. અને આ 3 પાણીમાં જીરું અત્યારે આટલે માળમાં આવી ગયું છે. ઓકે, તો થેન્ક યુ, આભાર.